અસ્સલામ વાલેકુમ, હું છું તમારો શાહમદાર મુસ્તાક શાહ. આપણે અત્યારે ગઢડાની સરજમીન ઉપર ગાભા બાપુ એવા ગઢડાના શહેનશાહ કહેવાતા સરકારની બારગામાં આવ્યા છે મિત્રો. તો આપ સૌને સરકારના દીદાર પણ કરાવું. અને આપ સૌ મિત્રો સરકાર ગાભા બાપુને તો બધા ઓળખતા જ હોય, કેમ કે મારે એનો પરિચય દેવાની કોઈ જરૂર છે નહીં. નિગાહે વલી में वो तासीर देखी बदलती हजारों की तकदीर देखी अशरत तक जारी है इन वलियों का फैज अशरत तक जारी है इन वलियों का फैज અકીદત મંદો કી એસી હકીકત દેખી. હું તમને સરકાર ગાભા બાપુની જિંદા કરામત દેખાડો. આ ભાઈનું નામ છે રફીકભાઈ, પણ અત્યારે ગઢડાની અંદર એને બધા મરહુમભાઈ કહે છે. શું કામ? કેમ કે એને અમદાવાદ જ્યારે લઈ ગયા ડૉક્ટર રજા આપી દીધી, કેમ કે આખા શરીરમાં રસી થઈ ગઈ હતી. રસી થઈ ગઈ એટલે પછી એમના ભાઈ જે યુનુસભાઈ છે ગાભા બાપુ પાસે જ્યારે આવ્યા ને ગાભા બાપુને એમને કીધું કે ભાઈ મારા ભાઈને આ રીતની તકલીફ છે. એટલે ગાભા બાપુએ કીધું કે ભાઈ જાય એને સારું થઈ જાય. અને આ ભાઈને જ્યારે અમદાવાદથી રજા આપી પેલા કોમામાં હતા, બે ભાન હતા એટલે હું છે કે ભાઈને એ બોલીને હોકતા અને કમ્પ્લેટ એના ડૉક્ટરે કીધું કે આ ભાઈ જીવશે નહીં. એટલે ગાભા બાપુ એમ કીધું કે એના ડાંગિયા પીરની દરગાહ છે ગઢડાની અંદર, ત્યાં લાવીને હું રહો, જાઓ મારી દુઆ છે. એટલે આ ભાઈને એમના ભાઈને હગાવાલા બધા લાવ્યા અને ડાંગિયા પીરની દરગાહે હુરાવમાં આવ્યા. એટલે 5 મિનિટ હુરાવ્યા એટલે ઊભા થઈને સીધી આ ભાઈ બીડી માંગી. એ વાતને 25 વર્ષ થઈ ગયા છે ભાઈ. ગાભા બાપુની દીવાય તમે જીવો છો. હા. જો આ ભાઈ આ જિંદા કરામત છે ગાભા બાપુ સરકારની. તમે ગઢડામાં આવીને પૂછજો ભાઈ મરહુમભાઈ કોણ. મરહુમભાઈ કહેવામાં એટલે એનું નામ રફીકભાઈ છે, પણ મરહુમભાઈ શું કામ કહેવામાં આવે ભાઈ એક્સપાયર થઈ ગયા એ રીતે. એટલે સરકાર ગાભા બાપુ એમને ઊભા કર્યા. આ કરામત તમને કેવી લાગે છે? તો મિત્રો આજ તમને સરકાર ગાભા બાપુના ફૂલ દીદાર કરાવો આરામથી, કેમ કે આ અદબનો મકામ છે એટલે આપણે બહુ ખાસ બોલી ન શકીએ. પણ તમે જો મિત્રો સરકારની જિયારત કરો, કેમ કે જે બી સરકાર છે આ મોહબ્બત ખપે. નામ તો તમે સાંભળ્યું બધા મિત્રો. આ ગાભા બાપુ સરકારની મજારે આપણે ગઢડાની અંદર આવ્યા છીએ. તમને બધા મિત્રોને આપણે દેખાડીએ. જો આ ગાભા બાપુ સરકારનો તાજ મુબારક છે અને આ એમનો રોજો છે. આપણે ગાભા બાપુ સરકારની બારગામમાં અત્યારે પહોંચી ગયા છે મિત્રો. આપ સૌ મિત્રોને જિયારત કરાવું. વિડીયો